તો હેલો મિત્રો, કેમ છો? આજના ડે 2 ગોવા વ્લોગિંગમાં તમારું બધાનું હું સ્વાગત કરું છું. તો સવારમાં આપણે બહાર નીકળી ગયા ઘરે. તો સવારમાં ઉઠીને આપણે થઈ જઈએ છીએ ફ્રેશ, એમ કે નહીં ધોઈને બ્રશ કરીને આપણે થઈ જઈએ છીએ ફ્રેશ. એટલામાં આપણે બહાર આવી જઈએ છીએ નહીં ધોઈને લુગડા પહેરીને. તો આ છે લાઇટ વાળું ઢીંઢું, એટલે કે લેમ્પ છે એવો. અને આ આપણો છે રિસોર્ટ જેમાં આપણે રહીએ છીએ. તો અમે નહીં ધોઈને લુગડો પહેરીને નીકળી ગયા છીએ નાહવા માટે, બીચ પર ફરવા માટે. કેમ કે અત્યારે માછલો બધો બહુ આવે એમ કહેવામાં આવે છે. હું कहानियों में ऐसा सुना है कि मच्छी बहुत आती है सुबह, એટલે અમે બીચ પર માછલા પકડા દઈએ. ખાતા નહીં હો. જય સ્વામિનારાયણ, જય શ્રી. કારો કાકડો જો, કારો કાકડો એ ઉડીને નાખ્યો છે. બસ શું કરે છે સીન ને તો એટલું મસ્ત. તો હેડતા હેડતા અમે આવી જઈએ છીએ બીચ ઉપર ફોટા પાડવા. ફોટા પાડીને કામ પત્યું ને એટલામાં અમે આવી જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. બ્રેકફાસ્ટમાં જે ઘણું બધું ખાવાનું હતું પણ અમે ભૂકા કાઢી નાખ્યા ખાવાના પણ. તો આપણે ચા નાસ્તો કરીને આવી ગયા છીએ રૂમ પર જવા. હવે થોડોક આરામ કરીને બસમાં બેસીને ઉપડી જઈશું દ્વારકા. દ્વારકા જઈએ ને પહેલાં? હા, દ્વારકાધીશ. ફરી સોમનાથ જઈશ. હા, પેટ દ્વારકા એ બધું ફરીશું આજે. એ નાના નાના ઘેટાઓ શું કરો છો? તો અમે બેસી જઈએ છીએ બસમાં. બસમાં આવ્યા ને એટલે સોંગ તો વાગે. એમાં ગુજરાતી વાગે ને તો ખતરનાક ડાન્સ કરવાની મજા આવે. આપણે શું કરીએ છીએ? કંઈક કહેવા માંગો છો? કંઈક કોને નહીં, કંઈક જ કહું છું. હા બસ કંઈક. તમે કંઈક કહેવા માંગો છો? કઈ ગયા આપણા ગોપાલભાઈ તમે કંઈક નહીં, કંઈક બિઝી છું. આઈ લવ મીરામાર. એ મીરામાર તો પબજીનો મેપ છે. इसको बोलते बिजनेस में. हारा हारा सोयडा होता है, थोड़ा थोड़ा तड़का आता है, थोड़ा थोड़ा तड़का भी आता है, ताप भी आता है, ताप भी आता है. जंगल भी है साथ में. जानवर नहीं दिख रहे, 2 पैर वाले जानवर दिख रहे. छोटा छोटा दरिया है. શું માછલી જોવા, મોટી મોટી માછલી જોવા જઈશું. મોટી મોટી આ બોટમાં બેસીને અને આવડીને બેસીને આપણે જઈશું માછલી જોવા. તો અમે બે જઈએ છીએ ભમાન બોટમાં. કેમ કે પબ્લિક વધારે હતું ને એટલે સીટોની મારામારી હતી, એટલે અમે બેસી જઈએ ભમાન પહેલાં સાઈડમાં બાઇક એના ઉપર બોટ ઉપર બેસવા. હા હવે બેસી જાઓ. તમે બતાવો હાલ. તો તમને બતાવો આપણે કેટલા જણા છે બોટમાં. તો દેવો ને તમે કેમેરા ફેરવીને બતાવો ને તો આખી બોટ ભરાઈ છે. ભૂકે કંઈ નાખી. હા, બધાની એક એક સીટ તો મળી જ છે બેસવાની, ઊભું રહેવાની. અને ફોટોશૂટ તમારે બહાર કરવો હોય ને તો કરી શકો છો. એટલામાં મને વચ્ચે લઈ જાય છે દરિયા વચ્ચે ને તમે કરી દઈએ છે ચાલુ ડાન્સ. હવે ગુજરાતી છે ને એટલે ડાન્સ તો કરવો જ પડે. હા, ઈમાનદારી.
તો ડાન્સ કરીને અમે જોઈએ છીએ તો વચ્ચે દેખાય છે ડોલ્ફિન, તો ડોલ્ફિનનું થોડુંક પૂછડું દેખાય પણ ફેટી જોવાની મજા આવે છે. નજીક જઈએ ને તો એટલામાં કઈ નીકળે ખબર નહીં પડતી. આપા બે હતો પેલપા નીકળે, પેલપા જઈએ તો પેલપા નીકળે, પેલપા નીકળે તો પેલપા ખબર નહીં ગોર ગોર અમને સાડા ચક્કર આવી જાય એવું લાવી દે છે. ડોલ્ફિન નહીં અમારે જોડે ખેલ રમી જાય છે બમ શું કરે કઈ છે ખબર નહીં પડતી. આ બાજુ તો પેલપા જતી રહે ને પેલપા જઈએ તો પેલપા જતી રહે, ખબર નહીં અમારી જોડે આવું કામ કરે. લાકડી વાળી આલો બેઠો. ગુલ્ફી ખાવશો? ગુલ્ફી કેવી લાજી? મફત ની હારી જ લાગે. એમને ભાઈ પછી ફાટી ગયા. ગીતો સાંભળતા અમે આવી જઈએ છીએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. કેમ કે આજે જમવાનું બપોરનું બહુ મસ્ત હતું. કુદરતી ચણા શાક હતું ને બિરયાની હતી, વેજ બિરયાની મસ્ત હતી, જોડે છાશ હતી. તો બપોરે એમ તો છાશ પીવાની એટલી મજા પડે ને, તો તમને તો ખબર હોય બપોરની છાશ કેવી. ખાઓ. તો મિત્રો અમે જઈશું હવે લતા મંગેશકરના દર્શન કરવા મંદિર, મંગેશકરજીના જન્મ સ્થળ પર મંદિર બનાવ્યું છે. હા એવું કંઈક છે. તો મારા મિત્રો આ છે લતા મંગેશકરની યાદમાં બનાવેલું એવું મંદિર છે, જેમની યાદમાં બનાવવામાં આવ્યું છે. બહુ મસ્ત બેસ્ટ પ્લેસ છે. તમે અહીંયા ફોટોગ્રાફી બી કરી શકો છો, દર્શન બી કરી શકો છો, અને થોડીક શોપિંગ બી અમે આવતા કરતા. હવે પછી અહીં બસમાં બેસીને નીકળી ગયા બીજું ચર્ચ જોવા. ચર્ચ એટલે કે જૂના જમાનાનું ઐતિહાસિક જે સ્થળો હતા ને, પહેલાં કેટલું કન્સ્ટ્રક્શન પહેલાંનું ખતરનાક હતું. તમે જુઓ ને તો હું આગળ બતાવું કે કેવું કેવું કન્સ્ટ્રક્શન હતું. આ તમે એક દિવાલ જોશો ને તો કે 4 ફૂટની તો એક દિવાલ જ છે આડી, અને આપણે કેવું 9 બી માનો તો 4 આટો નાખી દે. આ ખાલી 4 ફૂટનું તો ખાલી એક દિવાલ હતી, જો તમને આગળ બતાવું છે. બાકી જૂનું જે પુરાણિક કન્સ્ટ્રક્શન હોય ને એ આપણી અક્કલના કામ કરે ને એવું હતું ને. અમે ફોટોગ્રાફી બી ઘણી બધી કરી છે એમાં. તો એ વસ્તુ જોઈને અમે નીકળી જઈએ છીએ. ટાઈમ અમારો 5 વાગ્યાનો થઈ ગયો, એટલે ક્રૂઝમાં બેસવાનું. એટલે કે મોટું નાવડું કહેવાય ને, એ તમને બતાવું કેવડું મોટું હતું નાવડું. એ નાવડું જોવામાં આવી ગયા, ઉપર બેસી ગયા. सेकंड फ्लोर पर હતું તો મજા આવી બેસવાની. હવે તાકાનો નજારો भी તમને बता दूं કેવું एवरीवन, हमारी तरफ से आप लोगों के लिए देखने के लिए 3 डांस है, एंड रेस्ट ऑफ द टाइम our DJ will be playing music for your listening and dancing pleasure. और बाकी समय हमारा DJ आपके मनोरंजन के लिए म्यूजिक बजाएंगे. तो क्या सभी लोग डांस करने के लिए तैयार हो? यस. Come on everyone, can I see your clapping hands and beat of the music, enjoying yourself? क्या सभी लोग तालियां बजा सकते? Laila la 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 Laila Laila la Laila Laila la 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 Laila la Laila la Laila Orang buat itu dari markatari rakami sagle ani જઈએ અમારા રિસોર્ટ પર કે રિસોર્ટ પર પાર્ટી ચાલુ થાય ને તમને બતાવું કેવી ગરબાની. અમે જઈએ છીએ લંચ કરવા, લંચ નહીં ડિનર કરવા, એટલે કે સાંજનું જમવાનું. તો બપોરના ભૂખે ડોહ ખાવા બેઠેલા ને તો જમવા બેસી જાઓ. આ ક્રૂઝના થોડાક નાના મોટા ફોટા છે તમે જો, અને આપણી ચેનલને જે નવા જોતા હોય ને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીશું કાલના વ્લોગમાં. બાય બાય, સી યુ ટુમોરો.